છો ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। આજે રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જિલ્લામાં સાંજના 5 થી 8 સુધી સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ અને બ્લેકઆઉટ થશે। 4 મહાનગર સાથે પાટણ, નવસારી, જામનગર સહિત 18 જિલ્લામાં રાત્રે 7:30 થી 8:30 વચ્ચે બ્લેકઆઉટ થશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિસાવદર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે ઉમેદવારી પત્ર ભરશે। જો કે ઇટાલિયા ફોર્મ ભરે તે પહેલા આજે કેજરીવાલ ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે મેગા રોડ શો કરશે। રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 68 કેસ નોંધાયા, જેથી હાલ એક્ટિવ કેસની સંખ્યા 265 થઈ છે, જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં દાખલ છે। ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા છે, જેમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતા વહેલા થવાનું હતું, તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે। મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી, તે હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે। બાળકોના ભવિષ્યનું ઘડતર કરે એ શિક્ષક, પરંતુ જો શિક્ષક જ ન હોય તો શું ઘડતર અને શું ભવિષ્ય? રાજ્યમાં અંદાજે 4000 થી વધુ શિક્ષકો અને આચાર્યોની જગ્યા ખાલી પડી છે, જેની ભરતી નથી થઈ। જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષ 2013માં આનંદીબેન પટેલ સરકારે શિક્ષકોની ભરતી સહિતના ઉદ્દેશ્ય સાથે શાળા સેવા આયોગ બિલ પસાર કર્યું હતું અને જાહેરનામું સુદ્ધા બહાર પાડી દીધું હતું, જેને 12 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ બોર્ડનો કોઈ અતોપતો નથી। એની જગ્યાએ ભરતી માટે કમિશનર કચેરીમાં એક નાનકડી કેન્દ્રીય ભરતી સમિતિ બનાવી દીધી। એ કેન્દ્રીય ભરતી સમિતિમાં દરેક નવા અધિકારી એમની રીતે ચાલતા હોય। એક અધ્યક્ષ સહિત કુલ 3 સભ્યો બોર્ડમાં રાખવાની જોગવાઈ હતી ને હોદ્દાની મુદ્દત 4 વર્ષ રાખવાનું નક્કી કરાયું હતું। વાત કરીએ સત્તાની, તો બોર્ડની ભલામણ વિના શિક્ષકોની નિમણૂક નહીં થઈ શકે। બોર્ડ કોઈ પણ શાળા અથવા બોર્ડમાંથી રેકોર્ડ, રિપોર્ટ અને મોડેલિંગ મૂકી એક્ટિંગમાં કરિયર બનાવનાર અર્જુન રામપાલ, જે સિને પડદે તો હિટ ન થયા, પરંતુ હવે OTT પર જોવા મળે છે। હનુમાન ભક્ત અને ફિટનેસના બાદશાહ કહેવાતા એવા અર્જુન રામપાલની કેવી છે ફિલ્મી ફેમિલી, ચાલો જાણીએ। કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં અર્જુને મોડેલિંગથી કરિયરની શરૂઆત કરી। મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા અર્જુનના માતા ટીચર અને પિતા બિઝનેસમેન હતા। આંખે, રોક ઓન, દિલ કા રિશ્તા, રાજનીતિ જેવી ફિલ્મોમાં કામ કર્યું। એક સમય હતો કે બોલિવૂડમાં શાહરૂખ ખાન અને અર્જુનની ગાઢ મિત્રતા હતી, પરંતુ એક દિવસ પર્સનલ લાઈફમાં દખલગીરી કરતા અર્જુને શાહરૂખ ખાનને કહ્યું કે તારે પ્રિયંકા ચોપરા